8મી ઓગસ્ટે ગુજરાતની નજીક આવી રહી છે એક મજબૂત સિસ્ટમ। ત્યારે 8મી અને 9મી ઓગસ્ટ બંને દિવસે વરસાદની પૂરેપૂરી સંભાવના। ત્રીજી તારીખથી લગભગ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પડે, ઝાપટું પડે, એ સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદ નથી। રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર ટચ થાય છે ત્યાં એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે અને જો આ સિસ્ટમમાં વધારે ઉલટફેર થયો અને એ આખી સિસ્ટમ ગુજરાત તરફ આવી ગઈ તો એવી પણ સંભાવના છે કે અડધાથી વધારે ગુજરાતમાં ખૂબ સારી માત્રામાં વરસાદ પડે, લગભગ 48 કલાક સુધી। ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદ અંગે મોટા સમાચાર। સ્કાયમેટ વેધરના રેન ફોરકાસ્ટમાં આવ્યું મોટું અપડેટ। ગુજરાત નજીક રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદે વરસાદી સિસ્ટમ। 8મી ઓગસ્ટે ગુજરાતની નજીક આવી રહી છે એક મજબૂત સિસ્ટમ। 8મીએ અડધા ગુજરાતમાં વરસાદ આવે તે પ્રકારની શક્યતા। ત્યારે 8મી અને 9મી ઓગસ્ટ બંને દિવસે વરસાદની પૂરેપૂરી સંભાવના। જો કે વરસાદની માત્રા કેટલી રહેશે તે હજુ પણ સ્પષ્ટ નથી। કાલે અથવા પરમ દિવસે સ્થિતિ વધુ સ્પષ્ટ બને તેવી પૂરેપૂરી શક્યતા છે। હાલ પૂરતું ગુજરાત નજીક મજબૂત સિસ્ટમ છે તે દેખાઈ રહી છે। ગુજરાતની અંદર 2 દિવસ બાદ ફરી એક વખત ચોમાસું છે તે રંગ પકડે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને 8 અને 9 ઓગસ્ટ અડધા કરતા વધારે ગુજરાતની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ છે, કારણ કે વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાત નજીક સક્રિય થતી દેખાઈ રહી છે। જો કે વરસાદની માત્રા કેટલી હશે, ચોક્કસ કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ આવતીકાલે તે પણ સ્પષ્ટ થઈ જશે। કે સિસ્ટમ છે તે કઈ બાજુ કયા વિસ્તારોની અંદર એ ફરી વળશે અને કેટલો એ વરસાદ છે તે કયા વિસ્તારોની અંદર પડશે, આ તમામ પ્રકારની માહિતી પણ આવનારા 1-2 દિવસમાં મળી જશે। પરંતુ ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ મજબૂત થતા ફરી એક વખત અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, 2-3 દિવસના વિરામ બાદ ફરી એક વખત ગુજરાતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમ અડધા કરતા વધારે ગુજરાતને ધમરોળે તેવી પૂરેપૂરી શક્યતા છે। બિલકુલ, બીજી તારીખે જે વરસાદ આવ્યો અને એ લગભગ એ રાઉન્ડનો છેલ્લો દિવસ હતો। ત્રીજી તારીખથી લગભગ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પડે, ઝાપટું પડે, એ સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદ નથી। છેલ્લા 3 દિવસથી આ જે વરસાદ બંધ થયો છે પછી લગાતાર આપણે કેન્દ્રીય હવામાન વિભાગનું અપડેટ પણ જોઈ રહ્યા છીએ, windy.com પણ જોઈ રહ્યા છીએ, સ્કાયમેટ વેધર અને વેધર એન્ડ રાડાર.com પણ જોઈ રહ્યા છીએ। આ ચારેય એજન્સી જે ફોરકાસ્ટ કરે છે, ચોમાસાનું અનુમાન લગાવે છે, એમાં આજે સ્કાયમેટ વેધરનો જે ડેટા છે 15 દિવસના અનુમાનનો, એમાં દેખાઈ રહ્યું છે કે 2 દિવસ પછી 7મી તારીખ પછી ગમે ત્યારે 8મી તારીખે અથવા 9મી તારીખે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર ટચ થાય છે ત્યાં એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે। અત્યારે આપણે સ્કાયમેટ વેધરની એ જે ફોરકાસ્ટ છે ચોમાસાનું એને જ આપણે સ્ક્રીનશોટ બતાવી રહ્યા છીએ કે જે સિસ્ટમ એમાં દેખાઈ રહી છે એ ગુજરાતને પણ સરહદી વિસ્તારોને સ્પર્શી રહી છે અને ગુજરાતમાં પણ વરસાદ આવે એવી સંભાવના છે 8મી ઓગસ્ટે। અને જો આ સિસ્ટમમાં વધારે ઉલટફેર થયો અને એ આખી સિસ્ટમ ગુજરાત તરફ આવી ગઈ તો એવી પણ સંભાવના છે કે અડધાથી વધારે ગુજરાતમાં ખૂબ સારી માત્રામાં વરસાદ પડે, લગભગ 48 કલાક સુધી, જેવો રાઉન્ડ આપણે ઓગસ્ટની શરૂઆતમાં જોયો હતો। અને આ જે શક્યતાઓ છે એટલા માટે પણ વધારે છે, હું યાદ અપાવી દઉં, સ્કાયમેટ વેધરનું તો અનુમાન છે જ, વેધર એન્ડ રાડાર.comમાં પણ આ જ પ્રકારની સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાતની નજીક દેખાઈ રહી છે। હવે આપણે થોડા સમય પહેલાં જ્યારે વેધર એક્સપર્ટ સાથે ચર્ચા કરી હતી કે આગામી રાઉન્ડ ક્યારે આવશે, તો 2 વેધર એક્સપર્ટ એવું કહ્યું હતું કે લગભગ 15મી ઓગસ્ટે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, પણ બાકીના જે 2 વેધર એક્સપર્ટ છે એમણે એવું કહ્યું હતું કે અમને એક સંભાવના 8મી અને 9મી ઓગસ્ટે દેખાઈ રહી છે। અને એ વાત એમણે 5 દિવસ પહેલાં કરી હતી, જ્યારે ઓગસ્ટની શરૂઆત થઈ ત્યારે 1લી ઓગસ્ટે એમણે આ વાત કરી હતી। એટલે કે એ
ઘટનાના 5 દિવસ પછી આજે જ્યારે સેટેલાઇટ ઇમેજમાં આપણે જોઈએ છીએ તો 8મી ઓગસ્ટે ગુજરાત પાસે એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે. એ સિસ્ટમ પણ આની પહેલાંની સિસ્ટમ જેટલી જ મજબૂત દેખાઈ રહી છે અને 24 કે 48 કલાક પછી સ્થિતિ એકદમ સ્પષ્ટ બનશે કે એ સિસ્ટમ ટ્રેક કયો પકડે છે. કેમ કે દર વખતે 24 કલાક બાદ ટ્રેક બદલાતો હોય છે એનો, એટલે દર 24 કલાકે આપણને નવું અપડેટ ખબર પડે છે. હાલ પૂરતું એટલી સંભાવનાઓ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે 8મી અને 9મી ઓગસ્ટે, જો સ્કાયમેટના ડેટા અનુસાર જ સિસ્ટમ ટ્રેક આગળ પકડે છે તો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.